થશે, બરાબર. પ્રવાહ આ દિશામાં પસાર થશે. આ કિસ્સાની અંદર પાવર ગણીએ. ચાલો, પ્રવાહ કેવો છે? પ્રવાહ અહીંયા જુઓ, વોલ્ટેજ ઋણ છે અને પ્રવાહ પણ ઋણ છે, એટલે બંને ઋણ છે. તો પાવર કેવો આવશે? ધન આવશે. પાવર ધન, એનો મતલબ શું થાય? પાછું એ સ્ત્રોતમાંથી ઉર્જા ખેંચશે, એટલે પાછું આ ભાઈ વિદ્યુત ભારિત થવાની શરૂઆત થાય. અને ચોથો તબક્કો, તો ચોથા તબક્કાની અંદર કંઈક આવું બનશે. આ એ પ્લેટ, બી પ્લેટ, બરાબર. એ બી નામ આપી દો. આ પ્લેટ જે છે અહીંયા વિદ્યુત ભારિત થવાની શરૂઆત થતી હતી, તો અહીંયા સંપૂર્ણ વિદ્યુત ભારિત થઈ જાય. પોલારિટી એક્ઝેક્ટ ઉલટી થઈ જાય. અહીંયા પ્લસ પહેલાં હતી, માઇનસ પછી, અહીંયા માઇનસ પહેલાં થઈ ગઈ, પ્લસ પછી થઈ ગઈ, બરાબર છે. એટલે આ તબક્કાની અંદર જુઓ, ગ્રાફની અંદર વોલ્ટેજ કેવા છે? આ વોલ્ટેજનો ગ્રાફ છે, આ પ્રવાહનો ગ્રાફ છે. પ્રવાહ ધનમાં જતો રહ્યો, વોલ્ટેજ કેવો થઈ ગયો? વોલ્ટેજ તો હજી ઋણમાં જ દોડાય છે, આ ગ્રાફ, બરાબર. તો વોલ્ટેજ ઋણ, પ્રવાહ ધન, તો પાવર કેવો? પાછો પાવર ઋણ આવી ગયો. તો ચોથા તબક્કાની અંદર પ્રવાહ ધન છે, વોલ્ટેજ ઋણ છે, એટલે પાવર ઋણ આવશે. ઋણ આવે એટલે પાછી ઉર્જા સ્ત્રોતને આપી દે, એટલે સ્ત્રોતને ઉર્જા પાછી આપે. તો આ પ્રકારે કેપેસિટરની અંદર ઘટના બનશે. આની અંદર પ્રવાહ પાછો ઉલટાઈ જાય, બરાબર. આ દિશામાં જતો હતો એની જગ્યાએ પાછો વિરુદ્ધ દિશામાં આવી જશે. ચાલો, આ પ્રકારની ઘટના બને છે. ફરી વખત સમજી લો. કેપેસિટર ચાર્જિંગ થાય, ડિસ્ચાર્જિંગ, ચાર્જિંગ, ડિસ્ચાર્જિંગ, ચાર્જિંગ, ડિસ્ચાર્જિંગ, સતત આ ઘટના બન્યા રહે, બરાબર. તો એસીની અંદર આપણે કોઈ કેપેસિટરને કન્ટિન્યુઅસ ચાર્જ કરી શકતા નથી, અથવા તો કન્ટિન્યુઅસ ડિસ્ચાર્જ કરી શકતા નથી. શું થાય? ચાર્જિંગ, ડિસ્ચાર્જિંગ, ચાર્જિંગ, ડિસ્ચાર્જિંગ. વોલ્ટેજ ધન છે, પ્રવાહ ધન છે, પાવર ધન છે, બરાબર, પહેલા તબક્કામાં. બીજા તબક્કામાં પ્રવાહ ઋણમાં જાય, વોલ્ટેજ ધનમાં જાય, એટલે પાવર ઋણ. એનો મતલબ કે આ જે ચાર્જિંગ થઈ ગયેલું હતું એ પાછું ડિસ્ચાર્જ થાય. અહીંયા ફરીવાર ચાર્જ થાય, ફરીવાર ડિસ્ચાર્જ થાય, બરાબર. એટલે એ પ્રકારે સતત ઘટના કેપેસિટરની અંદર બન્યા કરે. એટલે આ પણ એક ઇમ્પોર્ટન્ટ છે ટોપિક, પાવરનો. કેપેસિટર છે એની અંદર પાવરની ચર્ચા કરો. ચાલો, તો અહીંયા સુધી પૂરું. ત્યાર પછી આગળ વધીએ. LCR શ્રેણી પરિપથ. અત્યાર સુધી જે આપણે વાત કરી એની અંદર માત્ર અવરોધ જોડતા હતા, માત્ર કેપેસિટર અથવા માત્ર ઇન્ડક્ટર. હવે આપણે ત્રણેય ઘટક જે છે એક સાથે શ્રેણીમાં જોડવાના છે. L, C અને R, ઇન્ડક્ટર, કેપેસિટર, અવરોધ, ત્રણેય એક સાથે પાછા કેવી રીતે જોડવાના છે? શ્રેણીમાં, અને એક પરિપથ બનાવવાનો છે. તો એ પરિપથને આપણે નામ આપીશું LCR શ્રેણી પરિપથ. પરિપથ જુઓ કંઈક આ પ્રકારનો બને, એકદમ સિમ્પલ, કે આ એસી વોલ્ટેજ છે, EMF વાળું, બરાબર. એની સાથે મેં એક અવરોધ R જોડ્યો છે, એક કેપેસિટર C જોડ્યું છે, અને એક ઇન્ડક્ટર L જોડ્યું છે. તો આ પરિપથ કેવો થઈ ગયો? LCR શ્રેણી પરિપથ, બરાબર. અને એસી પરિપથ પણ કહી શકાય, કારણ કે એસી ઉદ્ગમ સાથે જોડ્યું છે. તો આકૃતિમાં એસી ઉદ્ગમ સાથે LCR શ્રેણી પરિપથ જોડેલો છે. ઉદ્ગમના વોલ્ટેજ તમે જાણો છો, V બરાબર શું આવે? Vm sin omega t. ઓકે, ચાલો હવે આની અંદર ઘટના શું બને? ત્રણેય ઘટક શ્રેણીમાં છે. શ્રેણીમાં કઈ ક્વોન્ટિટી સેમ રહે? પ્રવાહ, કે જેટલો ઉદ્ગમમાંથી પ્રવાહ નીકળે એ દરેક પ્રવાહ ત્રણેયમાંથી એક સરખો પસાર થાય. વોલ્ટેજ બદલાય, આના વોલ્ટેજ અલગ હોય, આના અલગ હોય, આના અલગ હોય, બરાબર. તો દાખલા તરીકે આ પરિપથ આપણે જોડ્યો એટલે શરૂઆતમાં આ ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ થાય, આ પણ ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ થાય. આનો કોઈ ફરક પડશે નહીં, બરાબર. હકીકત આ ચાર્જિંગ ડિસ્ચાર્જિંગનો મતલબ શું સમજવાનો છે? કે ઉર્જા મેળવે, પાછું આપી દે, પાછી મેળવે, પાછું આપી દે. એટલે આ ચાર્જ ડિસ્ચાર્જ તો નહીં કહેવાય, પણ ઉર્જા મેળવશે અને પાછી આપશે એવું કહેવાય. અને આ ભાઈ ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ થાય, આમાં કોઈ ફરક પડશે નહીં, બરાબર. તો દાખલા તરીકે આપણે આ સર્કિટ જોડી છે અને અમુક સમય બાદ કોઈ T સમયની વાત કરીએ,
તો કોઈ ટી સમયે આ કેપેસિટર ધીમે ધીમે ચાર્જ થાય છે અને એના પર ક્યુ જેટલો વિદ્યુતભાર જમા થઈ ગયો, અને આ પરિપથમાં જે પ્રવાહ પસાર થાય છે એ આઈ જેટલો છે. ધારો કે ટી સમયે કેપેસિટર પરનો વિદ્યુતભાર ક્યુ અને પરિપથમાંથી પસાર થતો પ્રવાહ આઈ છે. બરાબર છે. આઈ પ્રવાહ છે અને ક્યુ વિદ્યુતભાર છે. તો આપણે વોલ્ટેજ બધાના અલગ અલગ છે. દાખલા તરીકે આના વોલ્ટેજ વીઆર, આરના બે છેડા વચ્ચેના વોલ્ટેજ, આના વીસી, આના વીએલ, અને ઉદ્ગમના વોલ્ટેજ વી છે. તો આપણે એવું લખી શકાય વી ઇઝ ઇક્વલ ટુ કુલ વોલ્ટેજ બરાબર શું થાય? ત્રણેયના વોલ્ટેજનો સરવાળો. તો વી ઇઝ ઇક્વલ ટુ વીએલ પ્લસ વીસી પ્લસ વીઆર, એલસીઆર લાઈનમાં રાખો તો વધારે સારું. બરાબર. તો વી એટલે કુલ વોલ્ટેજ, કોના? ઉદ્ગમના વોલ્ટેજ. કોના જેટલા થાય? તો કે ભાઈ ઇન્ડક્ટરના વોલ્ટેજ પ્લસ કેપેસિટરના પ્લસ અવરોધના, કારણ કે વોલ્ટેજ બદલાય છે, પ્રવાહ તો બધામાં એક સરખો છે. બરાબર. હવે વીના વીજ રહેવા દો. વીએલ ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેના વોલ્ટેજ, આગળ ભણી ગયા છો, સમીકરણ આવે એલ ડીઆઈ બાય ડીટી, વત્તા વીસી કેપેસિટરના બે છેડા વચ્ચેના વોલ્ટેજ ક્યુ બાય સી, અને વત્તા વીઆર, વી ઇઝ ઇક્વલ ટુ આઈઆર. તો વી બરાબર એલ ડીઆઈ બાય ડીટી પ્લસ ક્યુ બાય સી પ્લસ આઈઆર, આવું લખી શકાય. બરાબર. જ્યાં એલ ડીઆઈ બાય ડીટી એટલે શું છે? ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેના વોલ્ટેજ અથવા તો બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. બીજું છે ક્યુ બાય સી, કેપેસિટરના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. અને છેલ્લું છે આઈઆર, અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. બરાબર. તો આ એક નાની અમથી થિયરી છે, ખાલી સમજવા માટેની થિયરી છે. આનો ઉપયોગ કરીને આગળની થિયરી આપણે સાબિત કરવાની છે. એટલે ટૂંકમાં એલસીઆર શ્રેણીપથ કઈ પ્રકારનો આવે એ આપણે ખાલી જોવાનું છે. આ થિયરી પૂછાય નહીં, પણ માત્ર ધ્યાનમાં રાખવાની છે કે એલસીઆર શ્રેણી પરિપથની આકૃતિ કઈ ટાઈપની આવે, અને એની અંદર આના બે છેડા વચ્ચે કેટલા વોલ્ટેજ આવે, તો કે એલ ડીઆઈ બાય ડીટી, આના બે છેડા વચ્ચે ક્યુ બાય સી, અને આના વચ્ચે આઈઆર. બધાનો સરવાળો કરે એટલે ઉદ્ગમના વોલ્ટેજ મળશે. ઉદ્ગમના વોલ્ટેજ સાઇન વિધેય પ્રમાણે બદલાય છે. હવે પછીની જે થિયરી છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ થિયરી છે. એલસીઆર શ્રેણી પરિપથ માટે તત્કાલીન પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેની કળાનો સંબંધ ફેઝર ડાયાગ્રામની મદદથી દર્શાવો, એવો પ્રશ્ન છે. તો એલસીઆર શ્રેણી પરિપથ માટે તત્કાલીન પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેની કળાનો સંબંધ ફેઝર ડાયાગ્રામની મદદથી મેળવો. આવો પ્રશ્ન પૂછાય. સૌથી પહેલા આપણે એલસીઆર એસી શ્રેણી પરિપથ દોરી દઈએ. આર, સી અને એલ આ શ્રેણી પરિપથ થઈ ગયો. બરાબર. શ્રેણીની અંદર કઈ ક્વોન્ટિટી એક સરખી રહેશે? પ્રવાહ. તો આકૃતિમાં એલસીઆર શ્રેણી એસી પરિપથ દર્શાવ્યો છે. તો અહીં પરિપથના દરેક ઘટક એટલે કે એલ, સી અને આર માંથી સમાન કંપ વિસ્તાર અને સમાન કળાવાળો પ્રવાહ પસાર થતો હશે.
બરાબર. પ્રવાહ ત્રણેયમાં એક સરખો રહેશે, એની કળાએ સમાન હશે, કંપવિસ્તાર સમાન, બધું એક સરખું જેટલું હોય. અને ધારો કે આ પ્રવાહ કેટલો છે, ધારો કે પ્રવાહ I બરાબર એક સમીકરણ આપી દેવાનું છે કે ભાઈ આ સમીકરણ પ્રમાણે પ્રવાહ પસાર થાય છે Im sin ઓમેગા ટી પ્લસ ફાઈ. આવો પ્રવાહ પસાર થાય છે. હવે જનરલી અત્યાર સુધી જે આપણે પ્રવાહ જોયો એની અંદર શું લેતા હતા, માત્ર સાઇન ઓમેગા ટી અથવા તો કોસ ઓમેગા ટી એવું લેતા હતા, બરાબર. પણ અહીંયા પ્લસ ફાઈ આવ્યું છે. કેમ ફાઈ આવ્યું છે જુઓ, અવરોધ હોય તો એની અંદર પ્રવાહ વોલ્ટેજ બંને એક જ કળામાં હોય તો તમે અહીંયા Im sin ઓમેગા ટી લખી શકો. કેપેસિટર હોય તો શું લખાય, સાઇન ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2, અને ઇન્ડક્ટર હોય તો સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2. તો જુઓ, અવરોધ હોય ત્યારે ફાઈ કેવો થઈ જાય, 0. કેપેસિટર હોય તો પાઈ બાય 2 થાય, ને ઇન્ડક્ટર હોય તો માઇનસ પાઈ બાય 2 થાય, બરાબર. એટલે આ ત્રણેયને કમ્બાઈન તરીકે દર્શાવવું હોય તો હું ખાલી ફાઈ વડે દર્શાવી શકું. જ્યાં ફાઈ એટલે શું છે, તો કે આજે આપણે પ્રશ્ન પૂછ્યો છે તત્કાલીન પ્રવાહ અને વોલ્ટેજ આ બંને વચ્ચેની કળા છે એ ફાઈ છે. ક્લિયર? કારણ કે પ્રવાહ જે છે એ માત્ર ઓમેગા ટી કળા ધરાવતો નથી. જો અવરોધ હોત તો એની કળા માત્ર ઓમેગા ટી આવે, પણ સર્કિટની અંદર ત્રણેય ઘટક એક સાથે શ્રેણીમાં છે એટલે આ ફાઈ કેટલી હોય એ આપણે કહી શકાય નહીં. 0 પણ હોઈ શકે, પાઈ બાય 2 પ્લસ હોઈ શકે, માઇનસ પાઈ બાય 2 પણ હોઈ શકે, અથવા તો કોઈ અન્ય હોઈ શકે, કારણ કે ત્રણેય ઘટક હાજર છે, બરાબર. એટલે કંઈ ખબર નથી એટલા માટે આપણે એને દર્શાવીએ છીએ ફાઈ. ફાઈ તરીકે કોઈ પણ રાશિ હોઈ શકે, બરાબર. ફાઈ તરીકે કોઈ પણ મૂલ્ય હોઈ શકે. તો અહીં ફાઈ એટલે તત્કાલીન પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત છે. ઓકે, તો આ થઈ ગઈ ફાઈની વાત. હવે જોજો, આના બે છેડા વચ્ચેના વોલ્ટેજ VR, આ VC, આ VL અને ઉદ્ગમના V. હવે બધાને ફેઝર તરીકે દર્શાવવાના છે. પ્રશ્નમાં ફેઝર ડાયાગ્રામની મદદથી મેળવવાનું છે. તો ફેઝર એટલે શું થાય, એક પ્રકારનો સદિશ. તો દાખલા તરીકે આ સર્કિટમાંથી જે પ્રવાહ પસાર થાય છે એ પ્રવાહનો ફેઝર I જેટલો છે. ધારો કે પરિપથમાંથી પસાર થતો પ્રવાહ નો ફેઝર, પ્રવાહને I વડે દર્શાવે પણ ફેઝર સદિશ છે એટલે I છે, બરાબર. અહીંયા ધ્યાન રાખજો, પ્રવાહ પોતે સદિશ રાશિ નથી પણ આપણે એનો ફેઝર દર્શાવ્યો છે એટલા માટે ઉપર તીર મૂક્યું છે, એટલે કોઈ અહીંયા કન્ફ્યુઝનમાં રહેવું નહીં. એવી જ રીતે વોલ્ટેજના પણ ફેઝર બની જાય, VR, VC અને VL. તો VL ફેઝર, VC ફેઝર, VR ફેઝર અને આ બધાનો પરિણામી વોલ્ટેજ એટલે કે ઉદ્ગમનો વોલ્ટેજ V ફેઝર એ અનુક્રમે ઇન્ડક્ટર, બીજું કેપેસિટર, ત્રીજું અવરોધ અને ચોથું ઉદ્ગમ ના વોલ્ટેજના ફેઝરો છે. ખબર પડી આમાં? આ બધું શું દર્શાવે છે, એ બધાના ઉદ્ગમના, બરાબર, વોલ્ટેજના ફેઝરો છે. હવે ફેઝરની કળા તપાસો. ચાલો, VR એટલે R ના બે છેડા વચ્ચેના વોલ્ટેજ અને I એટલે એમાંથી પસાર થતો પ્રવાહ. હવે અવરોધ હોય તો બંને સમાન કળામાં હોય, વોલ્ટેજ અને પ્રવાહ. તો અહીં VR અને I